અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનો સાણંદ વિસ્તાર જ્યાં દીપડો દેખાયો હોવાની આશંકા છે। મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયાની આશંકા। અમદાવાદ શહેર બાદ જિલ્લામાં પણ દીપડાની હાજરીથી લોકોમાં ભય ફેલાયો છે। મોટી દેવતી ગામની સીમમાં દીપડાના પગલાના નિશાન જોવા મળ્યા। વન વિભાગે દીપડાની આશંકાએ શરૂ કરી છે તપાસ। અગાઉ ઘુમાના શરણદીપ મેન્શનમાં દીપડો દેખાયો હતો। સાણંદ રેન્જ આરએફઓ હરેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। હરેશભાઈ, દીપડો દેખાયની આશંકા છે, હાલ આપની માહિતી મુજબ આપે જે તપાસ કરી તે મુજબ શું જાણકારી પ્રાપ્ત થઈ છે? હાલમાં તપાસના અનુસંધાને દીપડાના સામાન્ય તરફ તપાસ જે સ્થળ પર કરવામાં આવી છે એ પ્રમાણે અને આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીને તપાસ કરી છે। એના અનુસંધાને ફૂટમાર્ક્સ જોવા મળ્યા છે। એ સિવાય કોઈ પ્રત્યક્ષ રીતે દીપડો જોયો હોય એવી પુષ્ટિ થઈ નથી કે નથી આજુબાજુમાં કોઈ મારણના બનાવ બન્યા હોય કે કોઈ મારણ થયું હોય એવી પુષ્ટિ થઈ। પરંતુ હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ દીપડો હોવાનું માની અને સર્ચ ઓપરેશન કરી જરૂર મૂકી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, આપે કહ્યું કે ફૂટમાર્ક્સ જોતા એવું લાગી રહ્યું છે કે દીપડો હોઈ શકે છે। અત્યારે વન વિભાગ તરફથી શું કાર્યવાહી થઈ રહી છે? કેમ કે ગામના લોકો પણ ભયભીત છે। હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદના શરણદીપ મેન્શનમાં પણ દીપડો દેખાયો હતો, તો આ ક્યાંથી આવ્યો હોઈ શકે છે, એવી કોઈ જાણકારી ખરી? દીપડો એ વન્ય પ્રાણી છે। વન્ય પ્રાણી ગમે ત્યારે ગમે તે જગ્યાએથી પોતાના કોરિડોર શોધતા ગમે ત્યાંથી આવી શકે છે। તો હાથમાં તો કોઈ જગ્યાએ કઈ જગ્યાએથી આવ્યો હશે એના માટે કોઈ સ્પષ્ટીકરણ થયું નથી। હાલમાં અમારી ટીમ સર્ચ ઓપરેશન કરી અને જરૂરી તમામ પગલાં લઈ અને દીપડાને પકડવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે। આ બાબતે જનતાએ કોઈ ભયભીત થવાની જરૂર નથી। ક્યાંય પણ એવું કોઈ પણ જાણવા મળે સૌ પ્રથમ વન વિભાગના ટીમનો વન વિભાગના હેલ્પલાઇન ઉપર કોન્ટેક્ટ કરવાનું, પર્સનલી કોન્ટેક્ટ કરવાનું કરી શકે છે અને સૌ પ્રથમ અમને આ બાબતની જાણ કરે તો અમે એ બાબતે પૂરતી તપાસ કરી અને સાચી દિશામાં આગળ કામ કરી શકીએ। હરેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો વન વિભાગે દીપડો હોવાની આશંકાએ તપાસ શરૂ કરી છે। મોટી દેવતી ગામની આસપાસ સીમ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે।